નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાંથાવાડા પોલીસે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 2.74 લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે GJ16BB 7298 નંબરની ટવેરા ગાડીને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં ખાસ તૈયાર કરાયેલા ગુપ્તખાનાની તલાશી લેતા તેમાં ભારતીય બનાવના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 668 બોટલ દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરેલા દારૂની અંદાજિત કિંમત રૂપિયા 1,64,328 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાતી ટવેરા કાર પણ કબજે કરવામાં આવી હતી. દારૂ અને વાહન સહિત કુલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા 2,74,328 થવા જાય છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવા ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તથા સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે વધુ તપાસ પાંથાવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.